હેલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. શ્રી હિરપરા કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડ. આજે આપણે ધોરણ 5ની અંદર સેમેસ્ટર બીજામાં વિષય છે ગુજરાતી, જેમાં આપણે ચેપ્ટર નંબર 10 પહોંચી રહ્યા છીએ, જેનું નામ છે ભૂલની સજા. ભૂલની સજા ચેપ્ટર નંબર 10 આજે આપણે સમજવાનો છે, જેનો પ્રકાર આપણને એક નાટિકા સ્વરૂપે એટલે કે નાટ્ય સ્વરૂપે આપેલો છે. ત્યાર પછી જોઈએ કે એના લેખક છે પ્રકાશ લાલા. હવે જોઈએ કે આપણને એક આ નાટિકા સ્વરૂપે આપેલો પાઠની અંદર આપણે શું સમજવાનું છે. પાઠનું નામ ભૂલની સજા. એવું કેમ છે? કઈ ભૂલની સજા? તો એ વિશે આપણે સમજવાનું છે. સામાન્ય રીતે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણાથી કોઈ પણ ભૂલ થઈ હોય તો હંમેશા આપણે એને છુપાવવાનો પ્રયત્ન કરતા હોય, એની મળવાની સજાથી આપણે હંમેશા બીતા હોઈએ છીએ. પણ અહીંયા એવા વ્યક્તિની વાત થયેલી છે કે જે પોતાથી જે ભૂલ થઈ છે એને એની સજા ભોગવવા માટે હંમેશા તૈયાર હોય છે. આવા સંસ્કાર તેમને બાળપણથી જ મળેલા હોય છે, જેમાં સત્યનિષ્ઠા, પ્રામાણિકતા અને ખેલદીવી જેવા જીવનના મૂલ્યો નાનપણથી જ તેનામાં રોપાયેલા હોય છે. તો અહીંયા વાત થયેલી છે એક એવા વ્યક્તિની જે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્ર પ્રમુખ અબ્રાહમ લિંકન, જેનું નામ આપણે સૌ જાણીએ છીએ. જેમ કે આપણા ભારત દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની વાત કરીએ તો મહાત્મા ગાંધી. તો એવી રીતે અહીં આપણા એક એવા અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવન વિશેના પ્રસંગો સરસ રજૂ કરેલા છે કે જ્યારે અબ્રાહમ નાના હતા, જ્યારે શાળાની અંદર અભ્યાસ કરતા હતા, ત્યારે એનાથી જે ભૂલ થઈ છે તો તેના વિશે આપણે અહીં ખૂબ જ સરસ પ્રસંગો રજૂ કરેલા છે. તો આવા મેં તમને કહ્યું કે આવા માણસને બાળપણથી જ તેમનામાં સત્યનિષ્ઠા, પ્રામાણિકતા અને ખિલદિલી જેવા જીવન મૂલ્યો જોવા મળે. હવે તેનાથી ભૂલ શું થઈ તો તેની આપણે માહિતી લઈ લઈ કે પુસ્તક છે એ પલળી જવાના પ્રસંગમાં ભૂલના પસ્તાપ રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના સરસ મજાના ઉમદા ગુણો, માત્ર શિક્ષક અને વિદ્યાર્થી એટલે કે માત્ર વિદ્યાર્થીનો જે ભૂલ થયું છે એ નહીં, પણ શિક્ષકે પણ પોતાના ઉમદા ગુણો એનો સરસ અહીં સંવાદ આપણે લેખક શ્રી પ્રકાશ લાલાએ રજૂ કરેલો છે. તો જોઈએ સૌપ્રથમ દ્રશ્ય 1. દ્રશ્ય 1 એવું શું કામે તો કે આપણને આ એક નાટ્ય સ્વરૂપે આપેલું છે. એક નાટક આપણે જાણે જોતા હોય એવી રીતે આપેલું છે, એટલે અહીં આપણને દ્રશ્ય 1 થી શરૂઆત થાય છે. જોઈએ આપણે, સ્થળ આપેલું છે શાળાનો ટીચર્સ રૂમ. સ્થળ છે શાળાનો ટીચર્સ રૂમ, બરાબર? એટલે કે શાળાની અંદર જે ટીચરોનો રૂમ હોય જેને આપણે કહીએ સ્ટાફ રૂમ, તે અંદર 2-3 શિક્ષકો વાતો કરે છે, લખે છે વગેરે. સ્ટાફ રૂમની અંદર 2-3 શિક્ષકો વાતો કરે છે, કોઈક લખે છે, કોઈક વાંચે છે, જુદું જુદું કાર્ય કરે છે. બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશે છે. બાળક વિદ્યાર્થી એટલે કે બાળકના જે ઉંમરમાં છે વિદ્યાર્થી, તે અબ્રાહમ લિંકન તે સ્ટાફ રૂમની અંદર પ્રવેશે છે. લિંકન કહે છે, મે આઈ કમ ઇન સર? આપણે જાણીએ છીએ આ શબ્દથી આપણે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ પરિચિત છે, કારણ કે તમે પણ જ્યારે અમારી પાસે આવો ત્યારે આવી પરમિશન લઈને આવો છો કે મે આઈ કમ ઇન સર, એટલે કે હું અંદર આવી શકું છું સર. શિક્ષક કહે છે યસ ઊંચે જોઈને, એટલે કે શિક્ષક થોડુંક ઊંચું ઉપાડી અને જોઈને કહે છે, અરે લિંકન તું છે આવ, બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ? શિક્ષક લિંકનને પૂછે છે કે અરે તું છો આવ, તારો અભ્યાસ કેવો ચાલે છે? લિંકન કહે છે, મહેનત કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. મહેનત તો હું કરું જ છું, પણ તમારું માર્ગદર્શન પણ મને સારું એવું મળી રહે છે. શિક્ષક કહે છે, વેરી ગુડ, મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. શિક્ષક કહે છે, ખૂબ જ સરસ, મેં સાંભળ્યું છે કે તું ભણસ તો ખરી જ, પણ સાથે સાથે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરસ. લિંકન જવાબ આપે છે, જી એટલે કે હા.
શિક્ષક કહે છે તારા મા બાપ, ત્યાંથી અટકી જાય છે. શિક્ષક લિંકનને કહે છે કે તું ભણતો ભણતો નોકરી પણ કરે છે તો તારા મા બાપ. લિંકન એમનો જવાબ આપે છે કે તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી, એટલે હું પોતે જ એનો ખર્ચ ભણવાનો ઉપાડી લે છે. નોકરી કરે છે ભણવાની સાથે સાથે, એટલે પોતાના ભણવાનો જે કાંઈ ખર્ચ છે તે પોતે ઉપાડી લે છે, કારણ કે તેમના મા બાપને પોતાના શિક્ષણનો ખર્ચ પરવડે એટલે કે પોષાય તેમ નથી, કારણ કે એટલા બધા તે ગરીબ છે કે આટલો બધો ખર્ચ પોષાય તેમ નથી, એટલે લિંકન પોતે જ પોતાનો ખર્ચ છે તે ઉપાડી લે છે. શિક્ષક કહે છે કે હું સમજી ગયો. શિક્ષક કહે છે હું સમજી ગયો. તારા જેવા પરિશ્રમી બાળક વિદ્યાર્થીઓ માટે મને ગર્વ છે. શિક્ષક કહે છે કે હું સમજી ગયો કે તારો ખર્ચ તું જ ઉપાડસ, તો તારા જેવા આવા જે મહેનતુ વિદ્યાર્થીઓ છે તેના માટે મને ખૂબ જ ગર્વ છે. લિંકન કહે છે થેન્ક યુ સર. મારે જરાક અચકાઈને, હવે લિંકન છે એ શિક્ષકનો આભાર માને છે અને પછી થોડોક અચકાઈ જાય છે, કારણ કે કંઈક શિક્ષક પાસે મદદ લેવા આવ્યો હોય છે તેટલા માટે. શિક્ષક કહે છે નિસંકોચ જે કહેવું હોય તે બોલ. શિક્ષક લિંકનને કહે છે કે તું સંકોચ વિના મને કહે તું શું કહેવા આવ્યો છું, બોલ, કારણ કે લિંકનને ઘણો સંકોચ થાય છે. લિંકન કહે છે કે આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે, તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા ત્યાંથી અટકી જાય છે. શું કહે છે લિંકન કે તમે ગઈકાલે જે ક્લાસમાં પાઠ શીખવ્યો ને એના વિશે હજી મારે કંઈક જાણવાની ઈચ્છા છે, તો આપની પાસે જો કોઈ બીજી ચોપડી હોય તો મને વાંચવા આપો. શિક્ષકે જવાબ આપે છે હસીને આપીશ. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે. ખાનામાંથી પુસ્તક કાઢી અને શિક્ષક આપે છે. જિજ્ઞાસુ એટલે કે જાણવાની ઈચ્છાવાળું વિદ્યાર્થી, કે તારા જેવા આવા જાણવાની ઈચ્છાવાળા વિદ્યાર્થીઓને પુસ્તક આપી અને મને પણ આનંદ થશે, કારણ કે જો કોઈ વિદ્યાર્થીને અમુક વસ્તુમાં રસ પડી જાય, અમુક પુસ્તકમાં રસ પડી જાય, વાંચવામાં રસ પડી જાય, તો સામેવાળા વ્યક્તિ એટલે કે શિક્ષકને પણ ખૂબ જ આનંદ થાય. લિંકન કહે છે આભાર તમારું સાહેબ, 2-3 દિવસમાં જ હું તમને ચોપડી પાછી દઈ દઈશ. શિક્ષક કહે છે ઉતાવળ નથી, નિરાતે વાંચી અને પછી આપજે. લિંકન કહે છે ઊભો થઈને થેન્ક યુ સર, થેન્ક યુ. લિંકન શિક્ષકનો ખૂબ જ આભાર માને છે. શિક્ષક કહે છે કે ખૂબ જ તું પ્રગતિ કર બેટા, ખૂબ જ પ્રગતિ કર. શિક્ષક તેમને ખૂબ જ સરસ આશીર્વાદ આપે છે અને કહે છે કે તું ખૂબ પ્રગતિ કર. હવે જ્યારે લિંકન ઊભો થતા કહે છે ઓકે સર બાય. લિંકન છે ઈશ્વરને બાય કહી અને ત્યાંથી વિદાય લે છે અને શિક્ષક પણ કહે છે આવજે. લિંકન ત્યાંથી વિદાય લઈ લે છે. હવે જોઈએ કે દ્રશ્ય નંબર 2 નાટકનું બીજું દ્રશ્ય શરૂ થાય છે કે હવે શું થાય છે તે આપણે જોઈએ. હવે થાય છે કે અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર. લિંકનનું કેવું ઘર હતું? ગરીબ સ્થિતિમાં રહેનારું હતું, કારણ કે તેમની પોઝિશન ખૂબ જ ગરીબ હતી. રાતનો સમય હતો, ઘડિયાળનો ટીક ટીક અવાજ આવતો હતો. લિંકન સૂતો સૂતો શિક્ષકે જે આપેલું પુસ્તક હતું તે વાંચે છે. ઊંઘ આવતા ઊંઘી જાય છે, વાંચતા વાંચતા તેમને ઊંઘ આવી જાય છે અને ઊંઘી જાય છે. પુસ્તક છે એ છાતી પર જ પડ્યું રહે છે. પડખું ફરે છે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે. સંગીત વાગે છે, મોર્નિંગ ટ્યુન. લિંકનની આંખ અચાનક જ ખુલે છે. મોર્નિંગ ટ્યુન એટલે કે સવારનો અલાર્મ જે ઘડિયાળની અંદર મૂકેલો હોય છે એનું સંગીત વાગે છે અને અચાનક જ લિંકનની આંખ ખુલી જાય છે. હવે જોઈએ આપણે કે આંખ ખુલતાની સાથે જ સવારે શું થાય છે. લિંકન કહે છે ઓ સવાર પડી ગઈ. પુસ્તક વાંચતા વાંચતા ક્યારે ઊંઘ આવી ગઈ. આમ તેમ જોવે છે, અરે ચોપડી ક્યાં ગઈ.
પુસ્તક એને મળતું નથી, કારણ કે રાતના સમયે તેમને વાંચતા વાંચતા ઊંઘ આવી ગઈ હતી અને પુસ્તક છે તે છાતી ઉપર જ રહી ગયું હતું. હવે જોઈએ, ખાટલામાં શોધે છે, ભીત પાસે શોધે, નીચે તરફથી પણ મળે છે. ક્યાં શોધે છે? બધે શોધે છે, આજુબાજુ ખાટલામાં, એટલે કે તે જ્યાં સૂતેલો હતો ત્યાં જોવે છે. પછી છેટે એમને બધે ગોત્યા પછી ભીત પાસેથી નીચે તરફથી મળે છે. અરે, આ ચોપડી તો પલરીને તદ્દન જ ખરાબ થઈ ગઈ. બારી બહાર જોવે છે, બાપરે, રાત્રે સારો એવો વરસાદ પણ પડ્યો લાગે છે. હા, અહીંથી વાછટ આવવાના લીધે પુસ્તક છે એ પલરી ગયું. પુસ્તક આમ તેમ જુએ, ઓ હવે સરને હું શું જવાબ આપીશ. અહીંથી લિંકનની પરીક્ષા શરૂ થાય છે. કેવી પરીક્ષા? તો કે ખાટલો જ્યાં તે સૂતો એ બારી પાસે હતો, તો બારી પાસેથી વરસાદ આવવાના કારણે આખી રાત સારો એવો વરસાદ આવ્યો, તો એ બધું પાણી છે, વાછટ પાણીની છે, એ બધી ક્યાં આવી? અંદર આવી અને લિંકનનું પુસ્તક છે એ આખું પલરી જાય છે. હવે એને વિચાર આવે છે કે આ પુસ્તક તો આખું પલરી ગયું અને ખરાબ થઈ ગયું. હવે હું સરને શું જવાબ આપીશ? રૂમમાં આટા મારે, પછી પ્રતિકાત્મક આત્મસંઘર્ષ કરે છે. રૂમમાં આમ તેમ આટા મારી અને જાત સાથેની મથામણ કરે છે. આત્મસંઘર્ષ એટલે કે પોતાની જાત સાથે વિચાર કરે છે કે હવે હું શું કરીશ. મારી પાસે તો એટલા બધા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું. શું કરું? જૂઠું બોલું? ખોટું બોલું? સરને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું? ના, એના કરતા એમ કહું કે રસ્તામાં પડી ગયું. કેટલા બધા વિચારો એને મનની અંદર રૂમમાં આમ તેમ ફરે છે અને આવે છે. પોતાની જાત સાથે ખૂબ જ સંઘર્ષ કરે છે કે હવે શું કરું? જો નવું લઈ દેવાનું થાય તો એટલા પૈસા પણ એની પાસે નથી. અને ખોટું બોલું? શું બોલું? કે કોઈ ચોરી કરી ગયું, રસ્તામાં પડી ગયું? કેવું? શું બોલું? ના, એના કરતા તો હું એમ જ કહી દઉં કે રસ્તામાં પડી ગયું. આટલું બધું વિચાર સાથે લિંકન ખૂબ જ વિચાર કરે છે. ના ના, અસત્ય તો હું ન જ બોલી શકું. અસત્ય મારે ન જ બોલવું જોઈએ. મનની અંદર એને એમ થાય છે કે ખોટું તો મારાથી ન જ બોલાય અને ખોટું તો હું બોલી પણ ન શકું. તો કરવું શું? પોતાના પ્રશ્ન થાય છે કે શું કહેવું જોઈએ મારે શિક્ષકને. ખૂબ વિચાર મંથન, લાઇટ એન્ડ શોડની ઇફેક્ટ, એટલે કે નાટકના પાત્રના મંથનના ભાવોને, નાટકમાં જે પાત્ર રચાયેલું છે એના જે વિચારના ભાવો છે એને સ્પષ્ટ રીતે બતાવે છે આપણને કે હવે શું કરવું. અને પછી છેલ્લો નિર્ણય એ લે છે કે એ નિર્ણય યોગ્ય છે. ફક્ત આ જ નિર્ણય કયો તો કે સાહેબ મને જે કાંઈ સજા ફરમાવશે તે હું ભોગવીશ, પણ જૂઠું તો નહીં જ બોલું. અત્યારે જે સાહેબ હવે લિંકનને ખૂબ જ નિર્ણય કરે છે મનોમન, અને ફક્ત એક જ નિર્ણયને સાહેબ સામે રાખવા માટે તૈયાર થાય છે. નક્કી કરે છે કે સાહેબ જે કોઈ સજા દેશે તે હું ભોગવી લઈશ, પણ જૂઠું તો નહીં જ બોલું. કારણ કે લિંકનના જીવનની અંદર નાનપણથી જ તેમને એવા સંસ્કાર આપવામાં આવ્યા હતા કે અસત્ય કોઈ દિવસ ન બોલવું. હવે તેનાથી ભૂલ તો થઈ જ છે. પુસ્તક છે તે પલરી ગયું છે, બરાબર? તો હવે તે સાહેબની સામે કહેવા માટે તે નક્કી કરે છે કે જૂઠું તો નહીં જ બોલું. અત્યારે જ સાહેબ પાસે હું જઈશ અને તેમને સાચે સાચી વાત કરી દઈશ. સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષ તે સાથે ફેટ આઉટ, એટલે કે સાચો અને સત્ય નિર્ણય કરીશ એનો મને સંતોષ છે, અને તેની સાથે તે આગળ જવા માટે તૈયાર થાય છે. અને ત્યાં નાટકમાં અંધારું થઈ જાય છે અને સીધું દ્રશ્ય ત્રીજું ચાલુ થાય છે. હવે દ્રશ્ય ત્રીજાની અંદર આપણે જોઈએ કે હવે શું થશે. તો જોઈએ કે દ્રશ્ય ત્રીજું અગાઉનો જ જે ટીચર્સનો રૂમ હતો, એટલે કે સ્ટાફ રૂમ હતો, અગાઉ જ આપણે જે દ્રશ્ય 1માં જોયેલું તે સવારનો સમય હતો. લિંકન છે તે સાહેબની સામે આવી અને
ઊભો રહે છે અને બોલે છે. બરાબર. શિક્ષક કહે છે બોલ કઈ મદદની જરૂર છે તારે? શિક્ષક લિંકનને પૂછે છે કે તારે કઈ મદદની જરૂર છે? લિંકન કહે છે સર આપે જે મને ચોપડી આપી હતી. ત્યાંથી લિંકન કંઈ બોલી નથી શકતો અને અટકી જાય છે. શિક્ષક હસીને તેનો જવાબ આપે છે તે હજુ સુધી તે વાંચી શક્યો નથી. કશો વાંધો નહીં, 2-4 દિવસ રાખ, તું તારી પાસે પણ વાંચ, બહુ સારી ચોપડી છે. શિક્ષક કંઈ સમજતા જ નથી, હજી અજાણ છે અને કહે છે કે હજી જો વચાણી ન હોય તો તું વાંચ, ખૂબ જ સરસ ચોપડી છે. લિંકન કહે છે સર મારાથી જે ગફલત થઈ છે એનું મને દુઃખ છે. લિંકન કહે છે કે મારાથી જે ભૂલ થઈ છે, ગફલત એટલે કે જે ભૂલ થઈ છે એનું મને ખૂબ જ દુઃખ છે. પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ. હવે લિંકન છે તે સત્ય હકીકતની ઘટના છે તે શિક્ષકને બતાવે છે. મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું સર. ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો. બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક બતાવે છે. લિંકન પુસ્તક પણ સાથે લઈને ગયેલો હોય છે અને પલળી ગયું. એવી દશા થઈ કે પુસ્તકની કે ન વાંચવાનું કામનું જ નથી રહ્યું. હું ગુનેગાર છું સાહેબ, હું તમારો ગુનેગાર છું. તમારી ચોપડી પલળી ગઈ. ત્યાંથી અટકે છે. લિંકન સત્ય ઘટના બધી જ શિક્ષકને જણાવી દે છે કે તમે જે મને પુસ્તક વાંચવા આપેલું હતું તે વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ અને ખ્યાલ ન રહ્યું અને પુસ્તક છે તે નીચે પડી જાય છે અને ખૂબ જ વરસાદના કારણે પુસ્તકની હાલત એવી થાય છે કે તેમાં વાંચી પણ ન શકાય. શિક્ષક કહે છે, શું જવાબ આપે છે શિક્ષક લિંકનનો આ નિર્ણય સાંભળીને કે નવું ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી, એમ જ કહેવું છે ને તારે? શિક્ષક સમજે છે એની પરિસ્થિતિ. શું કહે છે કે નવું ખરીદીને તું મને આપી શકે એમ કહેવું છે ને તારે? લિંકન કહે છે હા સાહેબ, પણ મારી પરિસ્થિતિ. લિંકન કહે છે મારી પરિસ્થિતિ નથી એવી કે હું તમને નવું પુસ્તક આપું. શિક્ષક કહે છે આઈ નો, એટલે કે હું જાણું છું કે મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી. પણ લિંકન તું સાચું બોલ્યો ને તેથી મને ખૂબ જ આનંદ થયો. શિક્ષકનું પુસ્તક બગડ્યું શેનાથી? તો કે લિંકનની બેદરકારીથી. કાળજી ન રાખી એને ચીવટ વગરનો રહ્યો અને પુસ્તક પાછું ઠેકાણે રાખવાની બદલે પોતે પોતાની છાતી ઉપર રાખીને સૂ ગયો. તો આ એની એક બેદરકારી હતી. પણ લિંકન સાચું બોલ્યો એનાથી શિક્ષકને ખૂબ જ આનંદ થાય છે. લિંકન પર સર આપનું પુસ્તક. શિક્ષક છે એ બધું જાણે છે કે એની પરિસ્થિતિ નથી એટલી કે નવું આપી શકે, પણ સાચું બોલ્યો એનો આનંદ છે. શિક્ષક કહે છે કે ભૂલનો એકરાર કર્યો છે તે એટલે માફ કરી દઉં છું. તે તારાથી જે ભૂલ થઈ છે તે સ્વીકારી એટલે હું તને માફ કરી દઉં છું. લિંકન કહે એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો, પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર. શિક્ષકની ખૂબ જ મહાનતા છે કે તે લિંકનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માફ કરી દે છે, એની ઉદારતા દેખાડે છે. પણ લિંકન એમ કહે છે કે હું મારી જાતને કોઈ દિવસ માફ ન કરી શકું. શિક્ષક સમજતા નથી અને કહે છે કે એનો અર્થ શું, તું શું કહેવા માંગસ? લિંકન કહે છે પુસ્તકની કિંમત હું ચૂકવી શકું તેમ એટલી રકમ તો નથી મારી પાસે, પણ આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લ્યો. હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું. લિંકન કહે છે કે પુસ્તકની કિંમત ચૂકવી શકું એટલું તો મારામાં છે પણ નહીં, મારી પરિસ્થિતિ એટલી ખરાબ છે કે હું તે ન કરી શકું, પણ હું તમારે ત્યાં થોડા દિવસ કામે આવું અને પુસ્તકની કિંમત ચૂકવું. શિક્ષક કહે છે દીર્ઘા અનુભવતા એટલે કે દુઃખ અનુભવતા કહે છે પણ મેં તને માફ કરી દીધો છે, પછી તારે શું? લિંકન કહે છે આપણા માટે નહીં, મને મારા મનની શાંતિ માટે પ્લીઝ પ્લીઝ સર થોડા દિવસ કામ કરવાનો મોકો આપો. ખૂબ જ આજીજી કરે છે લિંકન કે મારા મનની શાંતિ માટે, મને ત્યાં સુધી મનમાં શાંતિ નહીં થાય કે મેં જે ભૂલ કરી છે એની મને કોઈ સજા ન મળી, એટલે થોડા દિવસ માટે તમારે ત્યાં કામે આવવું.
ખૂબ જ મથામણના અંતે શિક્ષક કહે છે, ઓકે, આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવી અને તું બાગ કામ કરજે, છોડવાઓને પાણી પાજે. ખૂબ જ માથાકૂટ કરે છે શિક્ષક સાથે લિંકન, અને ખૂબ જ માથાકૂટ કર્યા પછી આવતીકાલથી શિક્ષકના ઘરે તે બાગકામ એટલે કે બગીચાનું કામ કરવા જશે અને છોડવાઓને પાણી પાશે. લિંકન કહે છે, થેન્ક યુ સર. લિંકન શિક્ષકનો ખૂબ જ આભાર માને છે. ત્યાર પછી શિક્ષક હસીને જવાબ આપે છે કે હવે તો તારું મન હળવું થયું ને? લિંકન કહે, હા હાશ, હવે મારા મનને શાંતિ મળી. શિક્ષક લિંકનને અહોભાવથી એટલે કે એકદમ ભાવથી જોયા કરે છે. હવે અહીંયા આપણો આ ભૂલની સજા. હવે વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયું હશે કે ભૂલની સજા એવા પાઠનું નામ શું કામે? કારણ કે લિંકનથી જે કાંઈ ભૂલ થઈ છે તેને સુધારવા માટે લિંકન પોતાના મનની શાંતિ માટે શિક્ષકને ત્યાં એક બાગકામ એટલે કે બગીચાનું કામ કરવા માટે ત્યાં જાય છે અને પોતાની ભૂલની સજા મેળવે છે. તો અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ. એમની શબ્દ સમજૂતી છે તે વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતીની પાકી બુકની અંદર લખવાની છે, જે આપણે સેમેસ્ટર 1 ની અંદર પણ લખતા, જેથી કરી અને આપણને કોઈ પણ અઘરા શબ્દના અર્થ કદાચ ન સમજાણા હોય તો એમાંથી આપણે જોઈ શકીએ. ત્યાર પછી આવે છે એક ભાષા સજ્જતા, જેને આપણે વ્યાકરણ વિભાગ તરીકે ઓળખીએ છીએ. તો આ વ્યાકરણ વિભાગમાં આપણે ભાષા સજ્જતા સમજવાનું છે અને આ ટોપિક છે એ આપણે વ્યાકરણની બુકમાં લખશું અને ઉપર લખશું સર્વનામ અને પછી લખવાની શરૂઆત કરશું. વ્યાકરણનો પોઈન્ટ સર્વનામ. તો અહીં આપણે સર્વનામ વિશે જાણવાનું છે. સૌપ્રથમ ઘાટા અક્ષરો છે એ જોઈએ. વાલો કેસરીઓ ઘોડા વેચતો, વેચ્યા પછી એ ખુશ થતો. રાઘોબા શુદ્ધ મરાઠો છતાં એને ત્યાં ફોજ આવી. બીની આજે તું વહેલી જાગી ગઈ. છોટું આવું કરવું તારા માટે સારું ન કહેવાય. હવે જોઈએ આગળ. ત્યાર પછી કે આપણે વાક્યને વાંચવાના છે અને જેમાં જે ઘાટા અક્ષરથી લખેલું છે તે આપણે જોવાનું છે. હવે જોઈએ કે વારસ અમે કરતાલના, અમે બાંધવ સરદારના. આ અમે અને અમે શબ્દ ઘાટા અક્ષરે દર્શાવેલા છે. હવે જોઈએ આપણે કે ઘોડા વેચ્યા પછી એ ખુશ થતો. એ એટલે કોણ? તમે કહેશો કે વાલો કેસરીઓ. અહીં વેચનાર વાલો કેસરીઓ છે. અહીં વાલા કેસરિયા સંજ્ઞાને બદલે એ પદ વપરાયું છે. વારા વખતે વાલો કેસરીઓ એવો નામ નથી વપરાયું, પણ એના બદલે એ નામનું સંજ્ઞા એટલે કે નામનું એ પદ વપરાયેલું છે. વાલો કેસરીઓ બહુ ખુશ થતો, એને બદલે એ બહુ ખુશ થતો એમ કહેવાયું છે. હવે જે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારે વ્યાકરણની બુકમાં લખવાનું છે. યાદ રાખો એમ કરી અને લખવાનું છે કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ વિશે વાત ચાલતી હોય ત્યારે તેના માટેની સંજ્ઞા આપણે વારંવાર વાપરતા નથી, પણ એના માટે આપણે એ કે તે જેવા શબ્દ વાપરીએ છીએ. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ વિશે આપણી વાત ચાલતી હોય ત્યારે આપણે એમના માટે સંજ્ઞા એટલે કે કોઈ પણ શબ્દ વાપરતા હોઈએ છીએ, પણ તે વારંવાર વાપરતા નથી. એક વખત વાક્યની શરૂઆતમાં વાપરીએ છીએ અને ત્યાર પછી એ કે તે એવા શબ્દ વાપરીએ છીએ. એ જ રીતે પછીના વાક્યોમાં એને પદ, રાઘોબા માટે તું પદ, મિની માટે તારા અને અમે એવા પદ વાપરેલા છે. જેના વિશે વાત થઈ રહી છે તેના માટે વપરાયા છે. જેના વિશે વાત થઈ હોય, જે વ્યક્તિ કે વસ્તુ વિશે વાત થઈ હોય તો એના બદલે આ પદ વપરાયેલા છે. ત્યાર પછી જોઈએ એક વસ્તુ બીજી યાદ રાખવાની આપણને અહીંયા કહેલી છે. જોઈએ આપણે કે બોલનાર પોતાના માટે હું કે સાંભળનાર માટે તું કે તમે પદ વાપરે છે. આ પણ એક યાદ રાખવા જેવી બાબત છે કે શું કે છે કે બોલનાર પોતાના માટે શું રાખે હું અને સાંભળનાર માટે તું કે તમે જેવા પદ વાપરે છે. હું, અમે, આપણે, તું, તમે
એ તે વગેરે પદો આપણે સંજ્ઞાને બદલે વાપરીએ છીએ. આ રીતે જે સંજ્ઞાના બદલે જે પદ વપરાય તેને સર્વનામ કહે છે. સર્વનામ કેને કહેવાય? કે જે સંજ્ઞા એટલે કે નામના બદલે જે પદ વપરાય છે તેને. દાખલા તરીકે હું, અમે, આપણે વગેરે આવા બધા શબ્દો છે તેને આપણે સર્વનામ કહીશું. દાખલા તરીકે એક આપણે લઈએ કે ગંગા મૈયા ખૂબ જ પવિત્ર નદી છે અને તે ખૂબ જ વિશાળ નદી છે. તો અને જે શબ્દ વપરાયેલો છે તે સર્વનામ થશે. તો અહીં આપણું સર્વનામ એવો વ્યાકરણ વિભાગ પણ પૂર્ણ કરીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને આપવામાં આવેલું છે સ્વાધ્યાય. તો સ્વાધ્યાય આપણે ગુજરાતીની પાકી બુકમાં એક વખત લખશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 ની અંદર કોણ બોલે છે અને કોને કહે છે તે તમારે પુસ્તકમાંથી, હમણાં જ મેં તમને પાઠ સમજાવ્યો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે. ત્યાર પછી જોઈએ આપણે કે ખાલી જગ્યામાં આપણને શબ્દ આપેલા છે કૌંસમાં, તે શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની. દાખલા તરીકે મને એક ઘર સાંભળ્યું કે સાંભળ્યું, તો શું આવશે? સાંભળ્યું. સાંભળ્યું. નિર્મલ પોતાનું બધું જ કામ પતાવી દે છે ચકાચક કે ફટાફટ. તો કામ હંમેશા ફટાફટ પતાવવાનું હોય. ચકાચક એટલે કે ચોખ્ખું કરવું, પણ અહીંયા આપણને પતાવી દે છે એમ કીધું છે એટલે ફટાફટ આવશે. આ ચોપડી તો પલરીને તદ્દન કે તદ્દન, તો કે તદ્દન ખરાબ થઈ ગઈ છે. ઉતાવળ નથી, નિરાંતે નો હોય, નિરાતે હોય. આ શબ્દ આવશે. બોલ કેમ ચાલે છે? તારું અભ્યાસ નહીં પણ તારો અભ્યાસ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ખાલી જગ્યા જોઈ કૌંસનો ઉપયોગ કરી અને ત્યાર પછી જોઈએ કે આપેલા શબ્દનો ઉપયોગ કરી અને જાતે વાક્ય બનાવવાનું રહેશે. જેમ કે માર્ગદર્શન નામનો શબ્દ આપેલો છે અને આપણને ઉદાહરણ આપેલું છે કે સાચું માર્ગદર્શન મળવું જરૂરી છે. બીજું વાક્ય બનાવ્યું, મારા ગુરુ મને માર્ગદર્શન પૂરું પાડે છે. તો એવી રીતે તમને અહીંયા 5 શબ્દ આપેલા છે. તો 5 શબ્દનો ઉપયોગ કરી અને જાતે વાક્ય બનાવજો. સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને ત્યાર પછી શબ્દકોશ, તો જે આપણે પ્રથમ સત્રની અંદર શીખી ગયા છીએ. સૌ પ્રથમ આવશે આઈ વાળા શબ્દ અને ત્યાર પછી કકાવાળા શબ્દ, એટલે કે પેલા આવશે સ્વર, ત્યાર પછી આવશે વ્યંજન. તો અહીંયા આઈ વાળા શબ્દ દેખાતા નથી એટલે સીધું આવશે ક વાળો, કોરું. ત્યાર પછી આવશે ગેરહાજરી, ત્યાર પછી આવશે પતન અને છેલ્લે આવશે સાંજ. તો આવી રીતે આપણે શબ્દકોશને ક્રમમાં ગોઠવ્યા. તો અહીં આપણો ભૂલની સજા એક નાટક સ્વરૂપે પાઠ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.